સુરત ફેમિલી કોર્ટ કેસનો આખરી નિકાલ થતાં પહેલા જ પત્ની અને પુત્રીને વચગાળાની ખોરાકી ચૂકવવા માટે પતિને આદેશ કર્યો છે. સુરત ફેમિલી કોર્ટમાં શહેનાઝ બાનુએ એડવોકેટ શમીમ આઈ મલેક દ્વારા પોતાની પુત્રી અને પોતાની માટે માસિક ખોરાકી પોષકી મેળવવા માટે પતિ મોહમ્મદ સમીર બનુ મિયા રાજા વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસમાં એવો ઉલ્લેખ કરાયો છે કે શહેનાઝ બાનુના 26/11/2016ના રોજ સમીર બનુ મિયા રાજા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્રીનો જન્મ થયો હતો. જો કે હાલ પતિ સમીરે મુંબઈમાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે અને તેણીને ઘર ખર્ચ આપતા નથી. આદર્શ પતિ તરીકે પોતાની ફરજ અદા કરી નથી, સાથે મારપીટ પણ કરે છે તેમ કહી એડવોકેટ શમીમ આઈ મલેક દ્વારા ફેમિલી કોર્ટમાં માસિક ખોરાકી પોશાકીનો કેસ કર્યો છે. કોર્ટ કેસનો આખરી નિકાલ થતાં પહેલા જ વચગાળાના ખોરાકી ચૂકવવા આદેશ કર્યો છે. જેમના પત્નીને માસિક 6,000, પુત્રીને માસિક 3,000 મળી 9,000 ચૂકવવા પતિ મોહમ્મદ સમીર બનુ મિયા રાજાનો આદેશ કર્યો છે. મારું નામ એડવોકેટ શમીમ મલેક છે. કેસની વિગત એમ છે કે શહેનાઝ રાજા બનુ મિયાના મેરેજ સમીર રાજા બનુ મિયા સાથે થયેલા 2016માં અને તેમને તે લગ્નથી એક પુત્રી 6 વર્ષની પુત્રી છે. અને શહેનાઝ બનુ મિયા એટલે કે જે અરજદાર છે તેમને સમીર બનુ મિયા બહુ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને તેમણે મુંબઈ મુકામે બીજા લગ્ન કરેલ, જેથી શહેનાઝ બનુ મિયા તરફે અમો વકીલશ્રીએ ફેમિલી કોર્ટ નામદાર ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરેલ, જેમાં કેસને ખૂબ લાંબો સમય લાગે તેમ હોય અમોએ વચગાળાની સાથે અરજી કરેલ. તો જેમાં નામદાર કોર્ટે હુકમ માસિક 9,000 રૂપિયાની ખોરાકી પોશાકી બંને અરજદાર અને તેમની પુત્રીની 9,000ની ખોરાકી પોશાકીનો ઓર્ડર કરેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.